દોસ્તોને અત્યારે આપણે આવી ગયા પાવાગઢ અને પાવાગઢની અંદર ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલા માટે હું તમારા માટે વિડીયો લઈને આવી ગયા છું ખુણિયા મહાદેવ ધોધનો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો। જો તમને આવા જ અવનવા વિડીયો જોવે તો આપણી યુટ્યુબ ચેનલ આઈ એમ પોતે વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા જ અવનવા તમને વિડીયો જોવા મળશે। ને દોસ્તો હવે આપણો વિડીયો જોવા મળશે। દોસ્તો અહીંથી તમે આ તરફ તમે જશો એટલે ડાયરેક્ટ માચી તરફ જશો ને અહીંથી તમે સીધા જશો એટલે તમને બે ચોરોનો મહેલ અને ગુપ્તેશ્વર મહાદેવનો જે ધોધ પડે છે તે તમને જોવા મળશે। ઉપરથી કઈ રીતનો પડે ધોધ એ તમે જોઈ શકશો। આ છે ઉપરનો નજારો, એ પણ તમે જોઈ શકો છો। આ તરફ જવાય છે દોસ્તો, આ તરફ સીધા આપણે ચાલ્યા જવાનું જ છે। આ છે ખુણિયા મહાદેવનું ધોધ તરફ જવાય છે ને બે ચોરોનો મહેલ જોવા માટે। દોસ્તો આપણે સામેથી આવ્યા તઈ થઈને ને આ બાજુ જવાય છે બે ચોરોનો મહેલ જોવા માટે। અહીંથી તમે સીધા ચાલ્યા જશો એટલે તમને ખુણિયા મહાદેવનો જે ધોધ પડે છે તે જગ્યા પર તમે જઈ શકો છો। તો દોસ્તો આ તરફ આપણે સીધા જવાનું છે ખુણિયા મહાદેવ। દોસ્તોને અત્યારે જઈ રહ્યા છે આપણે ખુણિયા મહાદેવનો જે ધોધ છે તે જોવા માટે। ને ડાયરેક્ટ હવે આપણે ડાયરેક્ટ થઈ જવાનું। હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલા માટે હું તમારા માટે વિડીયો લઈને આવી રહ્યો છું। તો દોસ્તો ડાયરેક્ટ આપણે ખુણિયા મહાદેવના ધોધ છે તે આગળ જવાના છે, તો વિડીયો સાથે બન્યા રહેજો, હું તમને પણ બતાવીશ। हाँ हाँ 4 दिन की जिंदगी आज चौथा दिन है, एक लिए घूमना है तो टेंशन लेवा ना હોય। દોસ્તો ડાયરેક્ટ આપણે હવે જઈ રહ્યા છીએ જે ખુણિયા મહાદેવનો ધોધ છે તે જોવા માટે। નહીં જે લોકો છે તે હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે હોવાથી ધોધ પણ ચાલુ થઈ ગયા છે। તો દોસ્તો જ્યારે તમે ચોમાસામાં આવો તો ખાસ કરીને અહીં ખુણિયા મહાદેવની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં। ને દોસ્તો ખાસ કરીને તમારે ધ્યાન રાખીને આવું, કારણ કે અહીં પડી જવાય છે એવું હોય છે એટલા માટે। ને આ બાજુ જે લોકો છે તે મોજ કરવા માટે આવી ગયા છે। ને દોસ્તો આ છે ખુણિયા મહાદેવનો ધોધ, એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે ખુણિયા મહાદેવનો ધોધ જોવા માટે। આ તો ઉપરથી હું તમને બતાવી રહ્યો છું, નીચે તો ફરીને આખું ચાંપાનેર ફરીને જે આવવું પડે છે। અને દોસ્તો આ તમે જોઈ શકો છો આ જે ધોધ છે નીચે ખુણિયા મહાદેવનો ધોધ છે એ થઈને પડે છે। તો દોસ્તો આ છે ખુણિયા મહાદેવનો ધોધ। તો દોસ્તો જો તમે પાવાગઢ આવો તો ખાસ કરીને ચોમાસામાં આવવાનું તમારે આગ્રહ રાખો। તો દોસ્તો આ છે ખુણિયા મહાદેવનો ધોધ। તો દોસ્તો જો તમને આપણે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને વિડીયો જોવા મળશે।